વડોદરા શહેરમાં સિંધી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને ખાણીપીણીના વારસાને ઉજાગર કરતો એક અનોખો કાર્યક્રમ યોજાયો। સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સોસાયટીના સ્થાપના દિન નિમિત્તે વારસિયાના જીએનવી સ્કૂલના મેદાનમાં સતત બીજા વર્ષે એક સિંધી જાયકાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેજબાનીનો મુખ્ય ઉદ્દેશ સિંધી સમાજની પરંપરા, વાનગીઓ, રીત રિવાજો અને સાંસ્કૃતિક ધરોહરની નવી પેઢીને માહિતગાર કરવાનો હતો। મેદાનમાં સિંધી વ્યંજનોના વિવિધ સ્ટોલનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને સ્વાદિષ્ટ વાનગીઓનો લાવો લીધો હતો। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સિંધ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાણી અને માનદ મંત્રી રમેશભાઈ રામખિયાની સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા। વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ નરોડા પાટિયાના ધારાસભ્ય પાયલબેન પોખરાણી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વોર્ડ નંબર 6ના કોર્પોરેટર, ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પીઆઈ મકવાણા જેવી હસ્તીઓ પણ હાજર રહી હતી। શેરાવાલા સાંઈ અને બૈયા સાહેબ ઈશ્વરભાઈ સહિતના સાધુ સંતોનું સંસ્થા દ્વારા શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાણી દ્વારા 5 ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી। સમગ્ર આયોજન અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું। વડોદરા શહેરમાં આપણા વારસામાં સર્વ સિંધી સમાજ એવં સિંધી કોર્પોરેટ બેંક અને સિંધુ સેવા સદભાવ સેવા સમિતિ દ્વારા એક ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું છે। જે સિંધી સંસ્કૃતિને અને બધા જે સિંધી અમારા છે એમને જે નઈ પેઢી છે એને એમના માટે એક સરસ સંદેશો આપવામાં આવ્યો છે। એના નિમિત્તે આજે સર્વ સિંધી સમાજ અને સાથે સાથે અમારા અમદાવાદના એમએલએ શ્રી પાયલબેન કુકરાણી અને અન્ય બધા મહેમાનો પણ આવ્યા છે અને આખો સમાજ એકત્રિત થઈને એક સિંધી એકતા, હિન્દુ સનાતન ધર્મ માટેની એકતાના વિશે પણ એક સંદેશો આપી રહ્યો છે। એ નિમિત્તે હું ઝૂલેલાલ સાંઈને એ જ પ્રાર્થના કરું છું કે સમાજમાં આવા સારા કાર્ય થતા રહે, સિંધી સમાજ આવી રીતે એકતાનો એક સંદેશો આપતું રહે અને સિંધી આપણે જે નઈ પેઢી છે એમને પણ સિંધી આપણે વ્યંજન અને એના સાથે સાથે સિંધી સંસ્કૃતિ એમનું માર્ગદર્શન મળતું રહે। જય ઝૂલેલાલ। સિંધી સમાજ, સિંધી કોઓપરેટિવ અને સદભાવના સેવા સમિતિ દ્વારા આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, અમારે સિંધી સમાજ સિંધી જાયકા, જે સિંધી જાયકા કહેવાય, એમાં અમારે દર વર્ષે આજે અમારા સિંધી સમાજના બધા નાના મોટા સિટીમાંથી જેટલા બી હોય છે, અમારા વડોદરાની અંદર જે બી સિંધી સમાજના જે લોકો રહે છે એ અહીંયા બધા ભેગા થાય છે અને 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવે છે। અને અહીંયા સિંધી સમાજની અંદર જે બી અમારા જે વાનગીઓ બનાવવામાં આવે છે, भाई डोडो, फुलको, पटाटे का फुलका बोलते हैं, पानी पूरी बोलते हैं, जो भी सिंधी बिया पटाटा, टोटली बधी जे भी वस्तु है અહીંયા આજે હાજર મળશે અને કોઈ એવી વસ્તુ અહીંયા ના હોય સિંધી સમાજમાં જે બનતી હોય અહીંયા નહીં બનતી હોય। આજની તારીખમાં બધા સ્ટોલની અંદર બધી આઈટમો મળશે અને આ સિંધ કોઓપરેટિવ અને સિંધુ સેવા સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અહીંયા વિશેષ તરીકે 5 શિલ્ડો રાખવામાં આવી છે, જે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને ચોથો અને પાંચમા નંબરને આપવામાં આવશે, જે સારી વાનગીઓ બનાવશે અને જે સ્વચ્છ રાખશે સ્ટોલને એને ઇનામો આપવામાં આવશે।